હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સ્થાનિકો અને વેપારીઓએ કર્યો ચક્કાજામ। લાંબા સમયથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેને 4 લેનમાંથી 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે। મોતીપુરા અને સરકારી જીન ચોકડી પાસે ઓવરબ્રિજનું કામ પાછલા 5 વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે અહીં સર્વિસ રોડ બિસ્માર બની ગયો। સર્વિસ રોડ પર ખાડાને કારણે આસપાસના ગ્રામજનો પરેશાન છે। અનેક રજૂઆત છતાં સર્વિસ રોડનું સમારકામ ન થતા રોષે ભરાયેલા લોકોએ હાઈવે બ્લોક કરી અને ચક્કાજામ કર્યો, જેને લઈ પોલીસ સ્થળ પર દોડી આવી અને વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી। ગોંડલના ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાવી ચર્ચામાં આવેલા જૂનાગઢના રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો। રાજુ સોલંકી અને તેના 5 સાથીઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસને આધારે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો। હાલમાં રાજુ સોલંકી સહિત 3 શખ્સોની અટકાયત કરાઈ છે, તો પોલીસે કાર્યવાહીથી ગુનાહિત કૃત્ય કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે।